MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साच साच MDH નો જંગ જામી ગયો છે અને વિસાવદરમાં ઉમેદવારો ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે। ત્યારે ભાજપના ઉમેદવારે પણ આ ચૂંટણી જીતવા કમર કસી છે। છેલ્લી ઘણી ટર્મથી વિસાવદર બેઠક ભાજપ જીતી શક્યું નથી, પરંતુ આ નામોશી દૂર કરવા માટે આ વખતે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ બિલખા પંથકમાં પ્રચાર કરી રહ્યા છે, ત્યારે તેમણે સભા યોજી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો। સ્વાભાવિક જ વિસાવદરમાં ત્રિપાંખિયા જંગ વચ્ચે હવે આક્ષેપબાજી પણ શરૂ થઈ ગઈ છે। ત્યારે ભાજપના ઉમેદવારે આશા વ્યક્ત કરી છે કે મતદારો આ ખોટા આરોપોનો જવાબ વિપક્ષોને આપી દેશે। 2 મહિનાથી હજી તો જેને જુનાગઢ જિલ્લાની તાસીર ખબર નથી, જુનાગઢ જિલ્લામાં કેટલા ગામ છે એ ખબર નથી, ખેડૂતોને ધિરાણ કઈ રીતે આપવું એ ખબર નથી, ધિરાણમાં વધારો કઈ રીતે કરવો એ ખબર નથી, કેટલું જે KCC નું હોય કેટલું GCC નું હોય, આવા બધા અલગ અલગ પાર્ટીના લોકો આવી અને જે ગુમરાહ કરી રહ્યા છે, આ બધા 19 તારીખે 6 વાગે બધા રવાના થઈ જવાના છે। 2017ની ચૂંટણી આમ તો ભાજપે અહીં જીતી નથી, પરંતુ આ વિસ્તારમાં ભાજપને વધુ મત મળ્યા હતા, જેથી ભાજપને ભરોસો છે કે અહીંના મતદારો ફરી એકવાર તેમને જ સાથ આપશે। ભાજપને એટલે જ કદાચ આત્મવિશ્વાસ છે કે કૌભાંડને લઈને ઉઠી રહેલા વિપક્ષ તરફથી સવાલો છતાં અહીંના ખેડૂતો પણ તેમને સાથ આપશે। હું તો માત્ર બેંકનો ચેરમેન બન્યો એના માત્ર 2 વર્ષ થયા છે। 2012 થી નાની મોટી જે મંડળીઓમાં તપાસણી મેં કરાવી અને એક ખેડૂતના દીકરા તરીકે કોઈ ખેડૂત ભાઈ કોઈ આવા મંત્રીના અણઆવડતને લીધે ભોગ ન બને એ તમામને લોકોને મેં બચાવવાનું કામ કર્યું છે। આ બધી 1.5 થી 2 વર્ષ પહેલાની મેટર છે। આ તો ચૂંટણી આવી છે, અત્યારે આ લોકો આટલી વાત કરે છે। તમામ આરોપીઓ એમાં ક્યાંય બેંકના કર્મચારી સામેલ હોય કે મંડળીના મંત્રીઓ સામેલ હોય કે બેંકના અધિકારીઓ સામેલ હોય, એની સામે ન માત્ર જુનાગઢ પરંતુ ગીર સોમનાથ, પોરબંદર આ 3 જિલ્લામાં પોલીસ ફરિયાદ કરી બધાને જેલમાં નાખ્યા છે। સ્થાનિકો પણ ચૂંટણીના આ માહોલમાં ઉત્સાહિત છે। મતદારોને આશા અપેક્ષા છે કે આ માહોલમાં હવે તેમની અધૂરા કામો પણ પૂર્ણ થઈ જશે। ખેડૂતના પ્રશ્ન જે હલ કરી શકે એવા ઉમેદવારની આશા રાખીએ છીએ અમે, અને અમારા મેજર પ્રશ્ન કઈ છે નહીં। એક છે જે લાઇટનો પ્રશ્ન છે, લાઇટ સવારમાં 7 થી 11 અને 3 થી 7 ના રાબેતા મુજબ એ થઈ જાય એવી અમારી અપેક્ષા છે। રોડ હારા થયા, પછી આ પાણીની વ્યવસ્થા, પછી કોઈ ધોવાણ થયું તો એ પૈસા આવે, એમ બધી વાતે હારા, નિશાળુનું સારું કામ કર્યું, બધી વાતે હારા છે। ત્યારે ભાજપના ઉમેદવારે પણ આ ચૂંટણી જીતવા કમર કસી છે। છેલ્લી ઘણી ટર્મથી વિસાવદર બેઠક ભાજપ જીતી શક્યું નથી, પરંતુ આ નામોશી દૂર કરવા માટે આ વખતે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ બિલખા પંથકમાં પ્રચાર કરી રહ્યા છે, ત્યારે તેમણે સભા યોજી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો। સ્વાભાવિક જ વિસાવદરમાં ત્રિપાંખિયા જંગ વચ્ચે હવે આક્ષેપબાજી પણ શરૂ થઈ ગઈ છે। ત્યારે ભાજપના ઉમેદવારે આશા વ્યક્ત કરી છે કે મતદારો આ ખોટા આરોપોનો જવાબ વિપક્ષોને આપી દેશે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH